નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો જોઈ ગયા. તો આપણે જોયું કે વૈજ્ઞાનિક સંચાલનની હિમાયત કરી છે કે જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, માનસિક ક્રાંતિ, કામદારો અને માલિકો વચ્ચે આ બાબત ઉપર ભાર વધારે મૂકવામાં આવ્યો છે. પેજ નંબર 23 ઉપર આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. તો કઈ કઈ ટેકનિક્સ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કઈ કઈ પદ્ધતિઓ છે. સમય નિરીક્ષણ, કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. પરીક્ષામાં આપણને બોર્ડની પરીક્ષા હોય કે એકમ કસોટી હોય કે આંતરિક કસોટી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને એક વાક્યમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે કાર્ય જેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવવું જોઈએ એનો જો અભ્યાસ કરવામાં આવે તો તેને સમય નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું. પેન બનાવતી કંપની પોતે એક યુનિટ એટલે કે એક પેન બનાવવા પાછળ કેટલો સમય જાય છે એનો જો એ અભ્યાસ કરે તો એમ કહી શકાય કે સમય નિરીક્ષણનો અભ્યાસ થઈ રહ્યો છે. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણસર સમય કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે એક પેન બનાવવા માટે 1 મિનિટ દાખલા તરીકે લાગે છે તો એને પ્રમાણસર સમય કહેવામાં આવે છે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે કે સમય નિરીક્ષણ. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ મહત્તમ ઉપયોગ થવો જોઈએ. ઓછો ખર્ચ અને વધુ લાભની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખૂબ જ નાની નાની બાબતો ઉપર ઊંડાણમાં એમણે અભ્યાસ કરેલો છે. એટલે આ થયું આપણું સમય નિરીક્ષણ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ગતિ નિરીક્ષણ. જો ગતિ નિરીક્ષણની જો વાત કરવી હોય તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. આપણે જોઈએ છીએ કે કામદાર જ્યારે કામ કરતો હોય ત્યારે બિનજરૂરી હલનચલનના કારણે સમયનો પણ બગાડ થતો હોય છે, વસ્તુ લેવા જવા પાછળ પણ નુકસાન થતું હોય છે. તો ફ્રેડરિક ટેલરે આ બાબતે અભ્યાસ કર્યો કે ગતિ નિરીક્ષણ હલનચલન હોય, વસ્તુ લેવા જવા આવવા જવામાં સમય જે જતો હોય એને ઘટાડવો જોઈએ. દાખલા તરીકે તમે નેશનલ જિયોગ્રાફિક છે, ડિસ્કવરી છે, આ ચેનલ ઉપર મેગા ફેક્ટરી નામના પ્રોગ્રામ આવતા હોય છે. એને આપણે જો જોતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે જ્યારે કર્મચારી કામ કરતો હોય છે, એ જો મિકેનિકલ ક્ષેત્રે કામ કરતો હોય તો ટૂલ્સની જો વાત કરીએ સાધનોની તો એ સાધનો એના પોકેટમાં જ હોય છે. પાના, પક્કડ, હથોડી. તો એને લેવા જવા માટે કોઈ સમય નહીં જાય, તરત જ એને ત્યાં આગળ ઉપલબ્ધ હોય છે. કામદાર કાર્ય સમય જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કામદારોનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. કારણ કે દાખલા તરીકે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. પાણી પીવા માટે જો એને થોડી દૂર જવું પડતું હોય તો સ્વાભાવિક છે કે સમયનો બગાડ થશે. માટે દરેક પ્રાથમિક જરૂરિયાતો હોય એ સમયસર અને તરત જ જો મળી રહે તો ગતિ નિરીક્ષણનો અભ્યાસ કરવામાં વ્યવસ્થિત આવે તો બગાડ અટકશે. તેમજ ઉત્પાદકતાપણમાં પણ વધારો કરી શકાય છે. જે કામ આપણે જેટલા સમયમાં લેવું છે એ કામ આપણે સમયસર લઈ શકીએ છીએ. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ત્યાર પછી ફ્રેડરિક ટેલરે જે પ્રયુક્તિ આપી છે એમાં છેલ્લું છે આપણું ભિન્ન વેતન દરની પદ્ધતિ. આ ખૂબ અગત્યનું છે. જે કર્મચારી એટલે કે કામદાર નિષ્ઠાથી, કર્તવ્યથી, પ્રામાણિક રીતે, વફાદાર રહીને અને સમર્પિત થઈને કામ કરે છે તો સ્વાભાવિક છે એ કામદારનું વેતન પણ
ઉત્તેજક એટલે કે વધુ હોવું જોઈએ. ટૂંકમાં ફ્રેડરિક ટેલરે આ બાબત પર અભ્યાસ કરતાં જોયું કે લાયકાત, અનુભવ, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા આ બધી બાબતો જોઈને વેતન દર નક્કી કરવા જોઈએ. જેવું જેનું કામ એવું એનું વેતન હોવું જોઈએ. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. તેમના કામના સમયને ધ્યાનમાં લેવામાં આવે છે. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. એવું વેતન આપવું જોઈએ કે તેને કાર્યમાં મહત્તમ સંતોષ મળે. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ સરખા હોતા નથી. દરેક વ્યક્તિની પોતાની કંઈક ને કંઈક મર્યાદાઓ રહેલી હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. કારણ કે અહીં આગળ કઈ બાબત રહેલી છે? જેવું કામ એવું વળતર. આ બાબતને ધ્યાનમાં રાખી ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. તો આ તો થઈ ગઈ પ્રયુક્તિઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણો મુદ્દો બદલાય છે. હવે આપણે હેનરી ફોયલના સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતોની વાત કરી, હવે આપણે જોઈએ હેનરી ફોયલ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફોયલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. જો પોતે એક એન્જિનિયર પણ હતા અને ઉદ્યોગપતિ પણ હતા. જ્યારે ટેલરની વાત કરીએ આપણે, ફ્રેડરિક ટેલરની, તો એમાં જોઈ ગયા કે પોતે એક મિકેનિકલ એન્જિનિયર હતા, પરંતુ અમેરિકન હતા, જ્યારે આ હેનરી ફોયલ ફ્રેન્ચના છે. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી. પોતે એક પુસ્તક પણ લખ્યું છે. એની અંદર એમણે સંચાલન વિશે ખૂબ જ સારા તારણો રજૂ કર્યા છે, જે વર્તમાન સમયમાં પણ ઘણા બધા એકમો એનું અનુકરણ કરે છે. એટલા માટે જ જ્યારે આ ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે વિદ્યાર્થી મિત્રો જરાક કન્ફ્યુઝ થયા કે આ ચેપ્ટર શું કહેવા માગે છે. ત્યારે જ આપણે વાત કરી હતી કે સંચાલન સિદ્ધાંતો એ વિવિધ શાસ્ત્રીઓ દ્વારા, વિવિધ એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી એક માર્ગદર્શિકા છે કે જેને ધંધાનું સ્વરૂપ, ધંધાનું કદ આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એનું અનુકરણ કરવું જોઈએ. એ માત્ર ને માત્ર એક દિશા સૂચન કરે છે, પરંતુ એકમે પોતાની મર્યાદાઓ, આજુબાજુનું પર્યાવરણ આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ માર્ગદર્શિકા એટલે કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ. હેનરી ફોયલ ઔદ્યોગિક સાહસના વહીવટી પ્રવૃત્તિના સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે કુલ 6 ભાગમાં વહેંચી છે, જેને આપણે પેજ નંબર 23 ઉપર જોઈ શકીએ છીએ. તો કોનો સમાવેશ થાય છે? તો કે ટેકનિકલ પ્રવૃત્તિઓ. તો ટેકનિકલ પ્રવૃત્તિઓની અંદર જેમાં કારખાનામાં યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ટેકનિકલ પ્રવૃત્તિ એટલે કે જ્યાં આગળ યંત્ર સામગ્રી કાર્યરત હોય, ઉત્પાદનને લગતી બાબતો જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય. ત્યાર પછી એમણે એક બીજો સ્ટેપ ઊભો કર્યો, વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં એકમની ખરીદ અને વેચાણ અને વિનિમય એટલે કે લેવડ દેવડ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જુદા જુદા એમણે ભાગ પાડી દીધા કે જેથી કરીને સત્તા અને જવાબદારી જો વહેંચી નાખવામાં આવે, એકમનું વ્યવસ્થા તંત્ર જો સારું હોય તો એકમ સફળ થતું હોય છે. નાણાકીય પ્રવૃત્તિઓ, મૂડીની પ્રાપ્તિ માટે કયા કયા સ્ત્રોત અવેલેબલ છે, મૂડીનો ઉપયોગ કઈ રીતે કરવો, ભંડોળની જાળવણી કઈ રીતે કરવું, નફો થાય છે તો કેટલું પુનરોકાણ કરવું, આ બધી બાબતો સમાયેલ છે નાણાકીય પ્રવૃત્તિઓની અંદર. ત્યાર પછી આપણે જોઈએ સંરક્ષણ પ્રવૃત્તિઓ. સંરક્ષણ પ્રવૃત્તિઓની અંદર જેમાં કર્મચારીઓની સલામતી અને મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે. પરીક્ષામાં કંઈક ને કંઈક આપણને એક વાક્યમાં પણ આ પ્રશ્નો પૂછી શકે છે. સંરક્ષણ પ્રવૃત્તિઓના સંદર્ભમાં જાળવણીનો સમાવેશ થાય છે. કામદારોની પણ સાવચેતી હોવી જરૂરી છે. વસ્તુ એટલે કે માલસામાનની પણ સાચવણી એટલે કે એની જાળવણી ખૂબ જરૂરી છે. જેટલું સાચવવામાં આવશે એટલો એનો વધુ ઉપયોગ લઈ શકાશે. હિસાબી પ્રવૃત્તિઓ એટલે કે આપણું નામો આવી જાય છે અહીંયા, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તૈયાર કરવા તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હેનરી ફોયલે બધાના વિભાગ જુદા જુદા પાડી દીધા છે જેથી કરીને કાર્ય સરળ થાય.
સંચાલકીય પ્રવૃત્તિ એટલે કે વહીવટી પ્રવૃત્તિઓ કે જે આપણે ઉચ્ચ સપાટીએ આપણને જોવા મળે છે. તો ઉચ્ચ સપાટી છે ત્યાં આગળ આપણે જોઈએ જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 24 ઉપર આપણે આવી જઈએ. હેનરી ફોયલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન મહત્વનું નથી. જુઓ, અહીં આગળ આ માર્ગદર્શિકાની અંદર સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે સંચાલકે, કારણ કે આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ મોટા ભાગે કોણ કરશે ભાઈઓ? સંચાલક પોતાના એકમને વિકસાવવા માટે, પોતાના એકમને ધ્યેયો પ્રાપ્ત કરવા માટે. પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. પોતાની પાસે જ્ઞાન હશે તો જીત મળી જવાની નથી, પરંતુ પોતાના ઔદ્યોગિક એકમનું સ્વરૂપ કેવું છે. હમણાં જ આપણે વાત કરી કે એકમનું કદ કેટલું છે, નાના કદનું છે, મધ્યમ કદનું છે કે ઉચ્ચ કદનું છે, કેટલું રોકાણ કરવામાં આવ્યું છે, આજુબાજુનું પર્યાવરણ કેવું છે, આ બધી બાબતો એ સ્વરૂપમાં આવે. હેનરી ફોયલ તેમના અનુભવને તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 એટલે કે 14 સિદ્ધાંતો આપ્યા છે. અહીં આગળ આપણે એમના આપેલા 14 સિદ્ધાંતો વિશે ઊંડાણમાં ચર્ચા કરવાની છે. આપણે જોઈએ કે ઉપરોક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફોયલે જણાવે છે કે આ માત્ર માર્ગદર્શિકા જ છે. વિદ્યાર્થી મિત્રો, 14 સિદ્ધાંતો જોઈને તમારે કન્ફ્યુઝ નથી જોવાનું. એકમનું કદ, સ્વરૂપ, આજુબાજુનું પર્યાવરણને ધ્યાનમાં લઈને આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે. દરેક માટે આ જરૂરી નથી. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કૃશાગ બુદ્ધિ ઉપર રહેલો છે. આ સિદ્ધાંતોનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધું કોના ઉપર આધારિત છે? કુશળ સંચાલકની બુદ્ધિ, કૌશલ્ય ઉપર. તે એક શાણપણનું કામ કરે છે. આ સિદ્ધાંતોની સમજૂતી નીચે મુજબ આપી શકાય. તો આમ તો કુલ 14 સિદ્ધાંતો આપેલા છે, પરંતુ આપણા વિડીયોની કંઈક મર્યાદા હોય છે, માટે આજે આપણે થોડાક જ જોઈશું. બાકી રહી ગયેલા મુદ્દાની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. પહેલાં જોઈ જઈએ શ્રમ વિભાજનનો સિદ્ધાંત. એટલે શ્રમનું વિભાજન કરવું જોઈએ. સંચાલનમાં કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદનના સંચાલનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. જો અહીં આગળ શ્રમ વિભાજન કરવાનું છે, પરંતુ કામદારો અને અધિકારીઓની વાત થઈ રહી છે. શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય એનો અર્થ એ થયો કે જે સ્પેશિયલ છે, જે ખાસ કર્મચારી છે, એની પાસેથી સારું કામ લઈ શકાય છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાઓ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણનો સિદ્ધાંતનો લાભ લઈ શકાય છે. ત્યાર પછી છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારીની વહેંચણી એટલે વ્યવસ્થાતંત્ર. સત્તા પણ આપવી જોઈએ, સાથે સાથે જવાબદારી પણ સોંપણી થવી જોઈએ. સત્તા સોંપણી વખતે કર્મચારીઓનો હોદ્દા, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ, કળા, એમની પુખ્તતા એટલે કે મેચ્યોરિટી, એની પરિપક્વતા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. દરેક એકમનું એક જ ધ્યેય છે કે પોતાની નફાકારકતામાં વધારો થાય અને પોતાની સંપત્તિમાં વધારો થાય. દિવસે દિવસે પોતાનો એકમ વિકસે, આ બાબતે સતત એકમ પ્રયત્નશીલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું તો આપણે આગળના મુદ્દાઓની આવી જ રીતે સરસ મજાની રીતે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.